પર ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ફરી એકવાર દામોદર કુંડમાં નવા નીર આવ્યા। છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત પર વરસાદી માહોલ છે। દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। જૂનાગઢમાં સતત વરસાદી વાતાવરણ। ભારે વરસાદથી ફરી એકવાર દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે। તેના દ્રશ્યો પણ આપ જુઓ। દામોદર કુંડ જે છલકાયો છે, છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત પર જે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે પાણીનો પ્રવાહ દામોદર કુંડમાં આવ્યો છે અને પાણીનું સ્તર પણ વધ્યું છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। જો આજ પ્રમાણે મેઘરાજા મહેરબાન થશે તો પાકને જીવતદાન મળશે। દામોદર કુંડની આ તસવીરો પણ આપ જોઈ લો। ગિરનાર પર જે ધોધમાર વરસાદ ખાબક્યો છે તેની જે આ અસર દામોદર કુંડમાં જોવા મળી રહી છે। ધસમસતો આ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે। પાણીનું સ્તર પણ વધ્યું હોવાના સમાચાર। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, દામોદર કુંડની શું સ્થિતિ અને કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ જૂનાગઢ જિલ્લામાં? દીપા, ચોક્કસ કે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। આજે બીજો દિવસ છે સતત મેઘરાજાનો અને ખાસ કરીને જૂનાગઢના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માળિયાહાટીના જૂથળ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે। બીજી તરફ જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદ છે ને જેના કારણે ગિરનાર પર પડેલા ભારે વરસાદને લઈ દામોદર કુંડમાં ફરી એકવાર નવા નીરની આવક થઈ છે અને પાણીનો પ્રવાહ વધ્યો છે। દામોદર કુંડ આસપાસ કોઈ પણ લોકોને અવરજવર ન કરવાની તંત્ર દ્વારા છે તે મનાઈ ફરમાવવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે રવિવાર અને રજાનો દિવસ હોવાથી લોકોનો જે અવિરત પ્રવાહ છે તે ભવનાથ તરફ છે, જટાશંકર તરફ છે, ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે અને હજુ પણ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે। દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે। જૂનાગઢ જિલ્લામાં મેઘસવારી યથાવત। માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગડોદર, જૂથળ, ઇટાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। માળિયાહાટીના તાલુકામાં વરસાદ। અકાળા, વડિયા, અમરાપુરા ગામમાં વરસાદ ખાબક્યો। વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન। ખેતીને ફાયદારૂપ વરસાદથી પાકને જીવતદાન મળ્યું। જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ વરસાદની તીવ્રતામાં વધારો થયો। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર થઈ। જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને એવા પણ વિસ્તારો છે કે જ્યાં સાંબેલાધાર વરસાદના કારણે નાગરિકોને પરેશાની થઈ રહી છે। જોકે રવિવારનો દિવસ હોવાથી રજાનો દિવસ છે એટલે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા